હું જાઉં છું ઓફિસે, મારે ટાઈમ થઈ ગયો છે જવાનો. રાતનું જમવાનું કહેતા જાજો, પછી એમ ન કહેતા કે આ કર્યું ને તે કર્યું. આજ કંઈક પંજાબી ખાવાનું મન થયું છે, એવું કંઈક બનાવજે. તો એક કામ કરજો, ડુંગળી, લસણ, કેપ્સિકમ અને પનીર લેતા આવજો ને છાશ લેતા આવજો ને બીજું કઈ હશે તો મેસેજ કરીશ. પણ તને ગાડી તો અપાવી છે, તું તો લેતા આવજે ને. અમારે બીજા કામ ન હોય, તમારે શું કામ હોય? ઓફિસેથી ઘરે જવાનું હોય તો રસ્તામાં જ લેતા આવવાનું. અમે કઈ ત્યાં ઓફિસમાં નવરા નથી બેઠતા, થાકી જઈએ આખો દી કામ કરી કરીને. અને તમને એમ કે જાણે ત્યાં આખો દી આમનો રે થી એસીમાં બેસવાનું, એવું નથી હોતું. તમને તો એમ હશે ને કે કામવાળા આવે છે તો આ લોકો એસીમાં પડ્યા રહેતા હશે આખો દિવસ, એવું નથી હોતું. કામવાળા આવે એટલે વાસણ કરવા આવે તો એને મારે વાસણ અંબાવાના હોય છે, કચરા પોતા કરવા આવે તો સાવણી સુપડી બધું અંબાવાનું, રસોઈ કરવાની, બીજું એને આપણે વાસણ ઉટકી જાય છે તો બધું ગોઠવવાનું ને બધું નહીં હોય. કેવા કામ ગણાવે છે આ ભાઈ, અને હું કેવું, અને આમ તો કાંઈ કહેવા જેવું નથી. શું વિચારો છો? લઈને આવો છો ને તો નહીં બને કાંઈ. હા હા ભાઈ, લેતો આવીશ. હા મમ્મી, કેમ છે? મજામાં? હા બસ જો જમીને ઊભી થઈ હજી. હા હવે થોડુંક 3-4 કલાક સુઈ જઈશ. હા પછી 5 વાગે જાગીને થોડુંક 2 કલાક જેવું ટીવી જોઈ લઈશ, ત્યાં આવી જશે. હા બસ આમને આમ દિવસ જો પૂરો થઈ જાય છે ને થાકી જવાય છે. હા સારું, ચલ ફ્રી થઈને વાત કરું. હા પેલા આ એકવાર ઘરેથી કઈ મોકલો તોય બીજી વાર મેસેજ કરીને કરશે ખરી એમ. હું છે લસણ, ડુંગળી, કેપ્સિકમ બધું 250 એટલે આટલું બધું ખાઈને ક્યાં જવું હોય છે. ચીઝ ને પનીર 500 ને ચીઝ ના 5-10 ક્યુબ, 5-10 પરખા કે નહીં ખાવે તો. અરે મેસેજ કર્યો તો ફોન કરે છે, હું ઉપાડીને કહી જ દઉં. હા ના બસ જો કામ કરું છું. હા લેતો આવીશ. અરે ના બધું લેતો આવીશ. નહીં ન ભૂલું, લેતો આવીશ. હા એ આ મૂકું. કોનો ફોન આવ્યો? બાજુવાળા ખુશી ભાભી. હા ભાભી, બોલો. ડિસ્ટર્બ તો નથી કર્યા? અરે ના ફ્રી જ છું, બોલો ને. મારા હસબન્ડ બહાર ગયા છે ને તો એક કામ હતું. બહાર ગયા છે? એ ઘરમાં ક્યાં રહે છે? કેટલા દિવસ? 2 દિવસ જેવું કીધું છે. 2 દિવસ બહાર ગયા છે એમ? હા પણ મારે થોડીક તબિયત બરોબર કોની નથી ને. તબિયત? મને કાલનું સરખું નથી. અરે હવે એક કામ કરશો મારું? પણ પેલા કેવાય ને તો હું કઈક કરે જ. ના એટલે સારું વાંધો નહીં. હું હવે એક કામ કરો, પણ સાંભળો, હું સફરજન લેતો આવું તમારી હાટું થઈને. બરોબર, કિલો 500 નહીં, કિલો સફરજન લેતો આવું છું આજે હું. અરે પણ તમે હરખા ખાઓ પીવો બધું કરો અને સરખા તાજા માજા થઈ જાવ એમ. બરોબર? ના ઈ કાલે આજ લાવજો. નહીં, સાંજે તમને પેલા દઈને પણ જઈશું. તમે કામમાં હોય. ફ્રી જ છું. હા બરોબર, ગમે ત્યારે કામ હોય ફોન કરજો. ઓકે હા આવજો. હા બાય. અરે કાલે આવી જાય, તમે ચિંતા ન કરો, ઈ થઈ જાય કાલે. હા મૂકો એ હા. આવી ગયા? હા. મોડું થયું? એ મને સાહેબે મારે એક સફરજન લેવા મને મોકલ્યો હતો, તો થોડું મોડું થઈ ગયું કામમાં. આપણી વસ્તુ મંગાવી હતી, લાવ્યા? વાહ જો ભૂલાઈ ગયું. હવે એક કામ કર, વાંધો નહીં, અત્યારે પંજાબી માર નથી ખાવું, આપણે સેવ ટમેટાનું શાક શાંતિથી બનાવી નાખ, શાંતિથી ખાઈ લઈશું. પંજાબી કાલે ખાવું, એમાં હું ને. કોક આવ્યું જો તો. અરે ખુશી ભાભી આવો ને. અરે ના આવું નથી. આ તો ઓલા પૈસા બાકી હતા ને દેવાના, તો પૈસા દેવા આવી હતી. શેના પૈસા? ઓલા સફરજન મંગાવ્યા હતા ને તમારા હસબન્ડ પાસે, એના. ઠીક, તો સફરજન તમારા હતા એમ ને? હા કાંઈ વાંધો નહીં, હો, આપી દઈશ. સેવ ટમેટાનું શાક ખાવું છે કે પંજાબી ખાવું છે? કેમ એમ પૂછે? કીધું તો ખરી સેવ ટમેટા. તો આ તો સફરજનના પૈસા આવ્યા ને તો આપણે વસ્તુ લઈ આવીએ એમ. કોણ આપી ગયું? જેના પાસે તમે સફરજન લાવ્યા હતા ઈ. એટલે તમે કોઈ આવું ન કરતા, મારી જેમ જે લાવવાનું કીધું હોય એ લેતા આવજો. અને કદાચ કોઈક બાજુમાં આવું કંઈક કે ને તો ન કરતા, એમાં ન પડતા, શાંતિથી કામ કરજો ઘરનું. અને વિડીયો ગમે લાઈક બાઈક કરજો, શેર બેર કરજો.